31/7/2026 અને જેવી આગાહી હતી કે ખૂબ જ વરસાદ પડવાનો છે, ભરપૂર વરસાદ પડવાનો છે, તે આગાહી આજે સાચી પડી છે. બપોરના 3 વાગ્યાથી ભરપૂર માત્રામાં બોડેલીમાં વરસાદ પડી રહ્યો છે. બહુ જ વરસાદ પડે છે. એ વરસાદ તમને બતાવું તો વિડીયોમાં જોડાયેલા રહેજો. બપોર સુધી, સવાર સુધી કશું નહોતો વરસાદ, બપોરે પણ નહોતો, પણ પછી સાંજથી અવિરત પ્રમાણમાં ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે. તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો તો તમને બતાવું કે વરસાદ કેવો પડે છે તે. અને આ રીતે છોકરાઓ બધા વરસાદમાં રમત રમી રહ્યા છે. તમે જુઓ તે રહ્યા છે ભરપૂર, ને બાળકો મસ્ત વરસાદમાં રમી રહ્યા છે. જેવી આગાહી હતી એ જ પ્રમાણે વરસાદ છે. આ બોડેલીનો વરસાદ બતાવું તમને. બહુ જ વરસાદ પડે છે. તો આવો આજનો વરસાદ છે બોડેલીનો. તમારે કેવો વરસાદ છે તે બતાવજો. આવો વરસાદ છે બોડેલીમાં ભરપૂર. દેખો તમે, છોટાઉદેપુર જિલ્લાનો વરસાદ અવિરત પ્રમાણમાં આવો વરસાદ વરસી રહ્યો છે અને ખૂબ જ વરસાદ વરસે છે. તમે આ જુઓ. કશું દેખાતું પણ નથી આગળ. બધે જ્યાં જુઓ ત્યાં ફૂલ પાણી ને પાણી જ ભરાયેલું છે. તો આવો વરસાદ છે અમારા બોડેલીમાં. કશું દેખાતું નથી. વિઝિબિલિટી એકદમ ઓછી થઈ ગઈ છે. અને આ બોડેલી ઢોકલિયા ચોકડી ટીસી કાપડી આર્ટ્સ કોમર્સ કોલેજ છે, તે પણ આખી પાણી થઈ ગયું છે. જઈ જુઓ ત્યાં બસ પાણી જ દેખાય છે. આ જુઓ, હજુ નદી આવી નથી. નદી આવશે તો નદી બતાવવા લઈ જઈશ. બોડેલીનો વરસાદ છે. સાંજનો 5 વાગી ગયા છે અને ભરપૂર માત્રામાં વરસાદ પડી રહ્યો છે. જુઓ, એટલો બધો વરસાદ છે. કશું વિઝિબિલિટી નથી, કશું દેખી બી નહીં શકાતું. એટલો બધો વરસાદ છે. જુઓ, આજે શુક્રવારનો વરસાદ.
આગળ ટ્રાફિક જામ થઈ ગયું.
જો આ બોડેલીમાં છે, આપણે બોડેલીમાં ફૂલ વરસાદ પડી રહ્યો છે. આજે શુક્રવાર 31/7/2026 અને સાંજના 5:15 વાગ્યા છે. 5:15નો સમય થયો છે અને ભરપૂર માત્રામાં જેવી આગાહી હતી એ આગાહી મુજબ જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ભારેથી અતિ ભારેની આગાહી હતી એ જ મુજબ આગાહી પ્રમાણે વરસાદ છે. આ આપણે અલીપુરા ચોકડી પર આવી ગયા છે, તો ત્યાં પણ જો આ ખૂબ જ માત્રામાં ભરપૂર વરસાદ પડી રહ્યો છે. તમારા ગામમાં કેવો વરસાદ છે તે કોમેન્ટમાં જણાવજો. અહીંયા તો આવો વરસાદ છે ભરપૂર. એટલો બધો વરસાદ છે, ગાડીના અડધા ટાયર ડૂબી જાય એટલો વરસાદ પડે છે બોડેલીમાં. જુઓ બોડેલી મેન બજાર. બધે ફૂલ પાણી ભરાઈ ગયું છે. અલીપુરા ચોકડી જઈએ છે, ઢોકલિયાથી અલીપુરા ચોકડીનો વચ્ચેનો રસ્તો છે, પણ બધે પાણી થઈ ગયું છે. એટલે ગાડીના અડધા ટાયર ડૂબી જાય છે, બાઇકના ને બધાના. એટલે જેવી આગાહી હતી એ પ્રમાણે વરસાદ વરસી જ ગયો છે પૂરેપૂરો.
આજે આપણે ઓરસંગ નદી ફૂલ આવી ગઈ છે, પાણી બહુ જ આવી ગયું છે, બંને કાંઠે જાય છે. તો એ તમને મેં બતાવું, તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. અને કેવું છે કેવું નહીં તે બોડેલીમાં આજે ખૂબ જ વરસાદ પડશે. શુક્રવાર છે 31/7/2026, જુલાઈ મહિનાનો છેલ્લો દિવસ છે આજનો, અને વરસાદ પણ આગાહી મુજબ ભરપૂર જ પડ્યો છે. તો ઓરસંગ નદી પણ બે કાંઠે આવેલી છે, તે તમને બતાવું મેં, તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો. આ જુઓ, આવી ઓરસંગ નદી ફૂલ બે કાંઠે જાય છે. આ જુઓ, આ તમને દેખાતું હશે ઓરસંગ નદી. તો આ ઓરસંગ નદી છે. ઓરસંગ નદી બંને કાંઠા ફૂલ જાય છે. આજે સવારેની રીલ્સમાં જ મેં મૂક્યું હતું કે વરસાદ આવી ગયો છે, પણ ઓરસંગ નદીમાં હજુ પાણી આવ્યું નથી, એવું જ તમને બતાવતો હતો. પણ આજે આ પાણી આવી ગયું છે. સામે તમને દેખાતી હશે એ નર્મદા કેનાલ જાય છે અહીંયાથી, તે છે, અને આ ઓરસંગ નદી છે. તો આ પ્રમાણે ઓરસંગ નદી જાય છે, અને એમાં ફૂલ પાણી આવી રહ્યું છે, એવું તમને દેખાશે અહીંયા. તો આજે શુક્રવાર 31/7/2026, અને ફૂલ વરસાદ છે બોડેલીમાં, જે છોટાઉદેપુર જિલ્લામાં આવેલું છે, એટલે કે ત્યાં ફૂલ વરસાદ પડે છે. અને આ તમને નદી બતાવી દઉં, ઓરસંગ નદી. નદીમાં આ રીતે આજે ફૂલ પાણી આવી ગયું છે, નવા નીર આવી ગયા છે. તો આ પ્રમાણે જુઓ, બંને કાંઠે નદી ફૂલ જાય છે, અને બહુ જ આ સિઝનની પહેલી વાર એટલો હશે વરસાદ કે આ પ્રમાણે ફૂલ નદી આવી ગઈ છે. તો આ પ્રમાણે આ ફૂલ નદી આવી ગઈ છે, ઓરસંગ નદી. તો આ તમને બતાવી દઉં બંને બાજુ. અને આ બાજુ આ સામે તમને નર્મદા કેનાલ દેખાતી હશે, એટલે કે કેનાલ છે. મને આ નદીમાં પાણી ખૂબ જ ફાસ્ટમાં આવે છે, અને પવન બી બહુ જ આવે છે, એટલે છત્રી કે ફોન હાથમાં રહેતો જ નથી. તો આ પ્રમાણે બહુ વરસાદ ફૂલ જઈ રહ્યો છે, અને આ પ્રમાણે ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે, તે તમે જુઓ. તો આવું સરસ મજાનું નદી જાય છે, પાણી તમને બતાવી દીધું. તો આવી રીતે ઓરસંગ નદીમાં ફૂલ નીર આવી ગયા છે, નવા પાણી. તો તમે જુઓ આજે આ કેવું છે તે. તો આ પ્રમાણે તો આવું આ ચાલે છે મસ્ત મજાનું. સામે અમારી સોસાયટી નીલકંઠ ઉપવન દેખાય છે, આ ગાડી છે અમારી. તો આ પ્રમાણે આવું વરસાદ વરસી રહ્યો છે, બહુ જ વરસાદ પડે છે, અવિરત વરસાદ ચાલુ છે. આ પ્રમાણે ઓરસંગ બંને કાંઠે ફૂલ જાય છે. તો સલામતીના ધોરણ રૂપે કોઈએ નજીક જવું નહીં, કે રસ્તો ક્રોસ કરવાનું ને એવું ધ્યાન રાખવું. અને આજે વહીવટી તંત્ર તરફથી પણ માહિતી આપી હતી કે કોઈએ બહાર નીકળવું નહીં, શાળા કોલેજોમાં રજા રાખી છે, અને 1લી તારીખે પણ રજા રાખી છે 1/8/2026, કારણ કે વરસાદમાં રેડ એલર્ટ છે અમારો છોટાઉદેપુર જિલ્લો. એટલે છોટાઉદેપુર જિલ્લામાં રેડ એલર્ટના લીધે રજા રાખેલી છે. તો કોઈએ પણ બહાર નીકળવું નહીં. અમુક સંજોગો એવા હોય તો જ નીકળવું, ત્યાં સુધી કોઈએ બહાર નીકળવાની કોશિશ કરવું નહીં, કારણ કે વરસાદ ફૂલ જ પડે એવું છે, અને નદીમાં પાણી પણ એટલું બધું આવી ગયું છે. એટલે બાળકોની સલામતીના ભાગરૂપે બહાર કોઈએ આવવું નહીં. તો આટલો બધો વરસાદ ફૂલ પડે છે. ઓરસંગ નદી બંને કાંઠે આવી ગઈ છે.